We are live. Welcome to everyone. આજનો ટોપિક તો બહુ જ અમેઝિંગ છે બટ ટાઈમ ઇઝ ઓલમોસ્ટ સેમ ટાઈમ 10 PM અને હું કિંજલ જીએસએથી અને ઓરિજિનલી હું ઇન્ડિયા સુરતથી. મારી જોડે હિરાંગી, સંધ્યાબેન બોથ આર ફ્રોમ યુએસએ અને અમીબેન કેનેડાથી છે અને અમે બધા ઇન્ડિયાથી છે. યુ નો સો આજનો ટોપિક સ્ટક અને લીપ વિશે છે, રાઈટ? અને ડેફિનેટલી આપણે ગમે ત્યાં કંઈ પણ શરૂઆત કરીએ ને તો એવું નથી, કોન્ફિડન્સ હોય બટ સ્ટીલ સમ ટાઈમ આપણે સ્ટક થઈ જઈએ છીએ, રાઈટ? હવે કોઈક કોઈક નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે કે પછી કંઈક સ્ટડી કરવા માંગે, નવું પ્લાન કરે કે મારે 12 પછી શું કરવું છે, રાઈટ? તો બહુ બધા વે છે પણ એકચ્યુઅલી એને ખ્યાલ જ નથી આવતો કે હું ક્યાં જાઉં ને ક્યાંથી શરૂઆત કરું અને મારા માટે રાઈટ શું હશે. સેમ થિંગ આપણે સ્ટડી કરી દીધી પછી જોબ કરવાના હોય ત્યારે પણ આપણને એ જ થાય કે હું હવે ક્યાં અપ્લાય કરું, રાઈટ? અને નોર્મલી વાત છે કે સમટાઈમ આપણને આપણી સ્ટડી પ્રમાણે પણ જોબ ના મળતી હોય, રાઈટ? અને ત્યારે પણ આપણે સ્ટક ફીલ કરીએ, રાઈટ? હવે વે કેવો ફાઇન્ડ કરીએ એ કન્ફ્યુઝિંગમાં થાય, રાઈટ? બટ આજે તો હવે ડિજિટલ યુગ છે એટલે કહીએ ને કે બધું વર્ક તમે ડિજિટલી કરી શકો છો અને ડેફિનેટલી સ્ટક ફીલ કરે પણ ત્યાં તમને ગાઈડન્સ સાથે એક એવો વે મળે ને તો તમને એકદમ સરળતા પડી જાય, રાઈટ? અને કંઈ પણ વસ્તુની શરૂઆત કરે ને તો એવું બિલકુલ હોતું નથી કે બધું તમારા માટે સરળ હોય, સીધું ઇઝી જાય, રાઈટ? એવું પોસિબલ જ નથી. તમારે મહેનત પણ કરવી પડે અને એ બધી સિચ્યુએશન પણ જોવી પડે, રાઈટ? અને ત્યાર પછી સારું એવું રિઝલ્ટ દેખાય, રાઈટ? સો અમે બધા જ એવી જ રીતે આગળ વધ્યા છે પણ રાઈટ ડાયરેક્શન, રાઈટ વે યુઝ કર્યો છે અને આગળ વધ્યા છે. સો આજનો ટોપિક એ છે કે તમે ઘણી બધી જગ્યાએ સ્ટક થયા છો, તમને વે નથી મળતો, રાઈટ? કે મેં ક્યાંથી શરૂઆત કરું, કેવી રીતે ફાઇનાન્શિયલ રીતે ઇન્ડિપેન્ડન્ટ થાઉં, કેવી રીતે બાળકોને ટાઈમ આપું બિઝી ડેઝમાં, રાઈટ? તો આ બેસ્ટ વે છે કે તમે તમારા ફોન દ્વારા તમે એક અર્નિંગની સ્માર્ટ વે એક એવી ઇન્કમ સ્ટ્રીમ ઊભી કરો કે તમે તમારી લાઈફ ચાલતી હોય ને બટ સ્ટીલ તમારો અર્નિંગનો વે સ્ટોપ ના થાય. અને એ જે વસ્તુ છે ને એ બધાને જ જોઈએ છે બટ સ્ટીલ તમને ખબર નથી પડતી કે મેં કયો વે યુઝ કરું. અને આ જે એક ડિજિટલ બિઝનેસ છે તે તમને એક વે આપે છે કે તમે આગળ વધી શકો છો, રાઈટ? સો લેટ્સ હિયર ફ્રોમ અધર્સ એન્ડ આઈ વિલ કન્ટિન્યુ. ઓવર ટુ યુ, અમીબેન. થેન્ક યુ કિંજલ. આજનો વિષય એટલો સરસ છે ને કે વિચારવા માટેની ખૂબ ઊંડી શ્વાસ લઈને કરવા જેવી તક છે. હું મારું ઉદાહરણ આપીને કહું તો જ્યારે હું જોબ કરતી હતી અને ખૂબ સરસ કમાતી હતી, કારણ કે એરપોર્ટ પર હતી, સુપરવાઇઝર હતી, અલાસ્કા એરલાઇન્સ હતી, ઇન્ટરનેશનલ લાઇન, રાઈટ? તો ત્યારે એ વિચારમાં હું સ્ટક હતી કે મારી પાસે તો આટલી સરસ ઓફિસ જોબ છે, મારે શા માટે હવે અત્યારે બીજો કઈ વિચાર કરવો જોઈએ? જ્યાં સુધી આ જોબ ચાલે છે ત્યાં સુધી આ જોબમાં જ હું આગળ વધીશ એમ. અને એક પછી એક પ્રમોશન લઈને આગળ વધતી રહી. તે સમયે પણ મને આ બિઝનેસની તક મળી હતી, પરંતુ વિચાર એક જ જગ્યાએ સ્ટક. મારી જોબ સારી ચાલે છે, મારે શું કામ કંઈક ચેન્જ કરવું જોઈએ? બદલાવને સહન કરવાની કે બદલાવ માટે વિચાર કરવાની કોઈ તાકાત નહોતી. આઈ વોઝ સ્ટક ધેર. હવે જ્યારે ઘરની પરિસ્થિતિ બદલાઈ ત્યારે તે સમયે મળેલી તક ફરી યાદ આવી કે 2018માં ખૂબ કમાતા હતા પણ કંઈક આવી તક આવી હતી એમ. એટલે આપણે ફરી પાછું એની શોધખોળ ચાલુ કરી કે હવે આને ક્યાંથી ચાલુ કરી શકીએ, કોની સાથે કરી શકીએ, આ તે. એટલે પરિસ્થિતિ બદલાતા જે વસ્તુને નકારી કાઢી હતી એ જ વસ્તુ મને ઉપયોગી જણાય. બિઝનેસમાં આવ્યા
અને તક ઝડપી પણ લીધી. તક ઝડપી લીધા પછી તમે સ્ટક થઈ જાઓ. કોઈ વખત તમને ખબર જ ના પડે કે કઈ રીતે આગળ વધવું. પહેલા પોતાના વિચારમાં સ્ટક હતા, પોતાની જે સિચ્યુએશન હતી એમાં બદલાવ કરવાની તાકાત નહોતી, ત્યાં સ્ટક હતા. જો બિઝનેસમાં આવ્યા પછી બધું જ શીખવાનું, સ્કિલ વધારવાની, રાઈટ, પણ સમજણ નહોતી કે આ બિઝનેસ થશે કઈ રીતે. છતાં આ બિઝનેસ ચાલુ કર્યો. કારણ એક જ કે અહીં ખૂબ સ્ટ્રોંગ કોમ્યુનિટી સપોર્ટ મળે છે. જે જગ્યાએ સમજણ ના પડે, જે જગ્યાએ સ્ટક થઈએ, તે જગ્યાએ રાઈટ હવે અમને મદદ મળે છે. અમારા મેન્ટોર, કોચ, કોમ્યુનિટી મેમ્બર્સ બધા જ મદદ કરે છે. તો ધીરે ધીરે જ્યારે આગળ વધી ત્યારે ખબર પડી કે લોંગ ટર્મમાં આ જે તક મળી હતી એ ત્યારે જ ઝડપી લેવાની જરૂર હતી, રાઈટ. એટલે તે સમયે જે સ્ટક હતા એ ખોટું હતું. અહીં જે સ્ટક થવાય છે બિઝનેસમાં આવ્યા પછી, એનો ઉપાય ખૂબ સરળતાથી કોમ્યુનિટી મેમ્બર્સ પાસેથી મળી જાય છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાનું નોલેજ, પોતાનો એક્સપિરિયન્સ બધું શેર કરવા તૈયાર છે. દરેક વ્યક્તિ એકબીજાને શીખવવા માટે તૈયાર છે. જેથી કરીને અહીં આવ્યા પછી જે વિચાર આવતો કે મને સ્કિલ નહીં આથી આવડતી, હું શું કરીશ, મને કોણ શીખવશે, મને કેવી રીતે કામ આવડશે, આ તમામ પ્રશ્નોને હિંમત કરીને જો સ્ટાર્ટ કર્યું તો એ જે વિચારોમાં સ્ટક હતી એ તમામ આજે દૂર થઈ ગયા છે. અને 2024 હું સક્સેસફુલી રન કરી રહી છું અને ખૂબ નવી નવી સ્કિલમાં ઉમેરો પણ થતો રહ્યો છે. તો તમે કોમેન્ટમાં લખો કે તમે કઈ જગ્યાએ સ્ટક છો. આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે હજી કંઈક વિચારી રહ્યા છો, અને હજી પણ તમે તમારા જૂના ગ્રાઇન્ડિંગમાં સ્ટક છો, કે તમે હજી પણ આ તક લેવી જોઈએ કે ન લેવી જોઈએ એ વિચારમાળામાં સ્ટક છો. અહીં તમે આવશો અને કોઈને પણ ઇન્ફોર્મેશન પૂછશો તો તમને તમારા જે જગ્યાએ તમે સ્ટક છો, કદાચ તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં સ્ટક હશો, તમે તમારો કમ્ફર્ટ ઝોન છોડીને ગ્રોથ માઇન્ડસેટ કરી જ નહીં શકતા હોય, તો એનો પણ ગ્રોથ માઇન્ડસેટ વાળા પીપલો સાથે રહેવાથી ઉકેલ આવી શકે છે. તો તમે જરૂરથી કોમેન્ટમાં લખજો તમે ક્યાં સ્ટક છો. હું તો મારા તમામ સ્ટક થયેલા વિચારોમાંથી બહાર નીકળીને સક્સેસફુલી બહાર આવી છું અને બિઝનેસ કરું છું. તમે પણ એ રીતે કરી જ શકશો. મારા તરફથી આટલું. થેન્ક યુ જયશ્રી બેન. ઇટ વોઝ રિયલી અમેઝિંગ. બધી જગ્યાએ આપણે સ્ટક તો હોઈએ જ છે, રાઈટ. હવે કશું મળી નથી જતું ઇઝીથી, કશું જ ના મળે. થોડું તો આપણે મહેનત કરવી જ પડે છે, રાઈટ. તો જ આપણે લેસન પણ લાઈફમાં શીખીએ છીએ અને આપણને આઈડિયા આવે કે ના, આ વસ્તુ આ રીતે જ પ્રોપરલી થાય. ઇવન આપણા નાના છોકરાઓ પણ કંઈક વસ્તુ ગેમ્સ રમે છે એ લોકો, તો એક્ઝેક્ટલી ક્યાં શું આવે ને એ લોકો ફિગર આઉટ પહેલા કરે છે. પણ રાઈટ હવે એ લોકોને પણ ના ખબર કે અહીંયા જ આવે, પણ ધીરે ધીરે એ લોકોને ખ્યાલ આવી જાય કે ના, આ પઝલ તો અહીંયા જ મૂકવાની છે એટલે સોલ્વ થશે. તો મેઇન વસ્તુ, એમને પણ પ્રોબ્લેમ થયો જ હતો, રાઈટ. એટલે કંઈક મેળવવા માટે, કંઈક શીખવા માટે, એટલે હાથમાં કશું આવે જ છે, રાઈટ. પણ એના માટે થોડી સ્ટ્રગલ, થોડું સ્ટક એમ કહે ને, થાય જ છે. પણ એના માટે આપણે જે એક્શન લઈએ ને, કે આપણે હિંમત ભર્યું પગલું લઈએ ને, કે ના, આજે આ વસ્તુ છે પણ કાલે તો સરસ થશે જ, રાઈટ. આજે હું આ વસ્તુ કર્યું છે, બટ કાલે મારો સરસ ડે આવશે અને આનાથી હું બહાર નીકળીને, અને બીજી વસ્તુ એ છે કે મને લાઈક હિંમત આવશે કે ના, આ વસ્તુ મારા માટે એકદમ નાની છે, અને એ જ વસ્તુ છે, જેટલું તમે સ્ટ્રોંગર બનતા જશો ને લાઈફમાં, રાઈટ, એટલું તમે મોર કસોટી એમ કહીએ ને, કે મોર વસ્તુ સામે આવીને ઊભી રહી જાય ને, બટ સ્ટીલ યુ આર કેપેબલ ધેટ ટાઈમ. એટલે યા ડેફિનેટલી સ્ટક તો ગમે તે પીપલ ક્યાંય થઈ શકે, એવું કશું નહીં, રાઈટ. બધી વસ્તુ સામે પડેલી હોય ને, રાઈટ, બટ સ્ટીલ એક દિવસ એવું ફીલ થાય,
હવે નોર્મલ હાઉસવાઈફની વાત કરું ને, એ પણ વિચારે છે કે હું પોતે સ્ટક છું એક ઘરની અંદર, રાઈટ? સી હેઝ ફેમિલી સપોર્ટ એવરીથિંગ બધું છે, બટ સ્ટીલ એને એ ફીલ થાય છે. વાય? કારણ કે એ એવું ફ્રીડમ નથી મેળવી શકતી જે બહાર જઈને વ્યક્તિ સારું એવું અર્ન કરે છે, જે એને માન મળે છે, રાઈટ? અને એ એવા વસ્તુમાં એને ફીલ થાય છે કે ના, આ વસ્તુમાં તો હું સ્ટક થઈ ગઈ, મને જે વસ્તુ મળવું જોઈએ ને એ મને મળી જ નથી રહ્યું, રાઈટ? અને એવરી પર્સન જ્યારે આપણે નાના હોઈએ ને, તો આપણને એવું થાય કે એકદમ નાના પર્સન એ બહુ જ ગુડ છે, એ લોકોને કંઈ જ એમ યુ નો કંઈ જ પ્રોબ્લેમ નથી, કશું જાણવાનું નથી, કશું મહેનત નથી કરવાની, કશું જ નહીં એમ, રાઈટ? અને જેમ મોટા થાય ને તો એવું થાય કે ના, લાઈક નોર્મલી વાત કરું, એક વિડીયો જોયો હતો ને મેં, રીલ્સની વાત કરું, આપણે બધા બહુ રીલ્સ જોઈએ છે, રાઈટ? સો જેમ એજીસની વાત કરીએ ને, રાઈટ, જે એકદમ એકદમ યંગર પીપલ હોય ને, એકદમ યંગર પીપલ, તેને એવું થાય કે મારે બિગર થવું છે અને એની જેવું મારે વર્ક કરવું છે એમ, રાઈટ? બટ સ્ટીલ એની કન્ડિશનમાં તો ક્યાંક ને ક્યાંક સ્ટક જ છે એમ, ફીલ કરે છે એમ કે ના, આ વસ્તુ મને નથી ગમતું સમથિંગ, રાઈટ? હવે જે એજ વાળા વ્યક્તિ હોય ને તેને એવું છે કે હા, જો યંગર પીપલ કેવી છે અને મેં કદાચ ત્યાં હતી તો, એટલે યાર ડેફિનેટલી લાઈફમાં બધા બધા પીપલ સ્ટક છે કશે ને કશે. એવું નથી બધું બધા પાસે હોય ને સ્ટીલ એ વ્યક્તિ સ્ટક તો છે જ, પણ એમ કહીએ ને કે આપણે નજરિયો કેવો જોઈએ છે, રાઈટ? એ વસ્તુનો નજરિયો આપણે કેવો જોઈએ છે અને આપણે આપણી લાઈફને કેવી રીતે વાળવી છે ને, એ જ મેઇન વસ્તુ છે, રાઈટ? અને અમે બધાએ આ બિઝનેસ એટલા માટે જ જોઈન કર્યું કે આમાં એવી સારી કમ્યુનિટી છે કે આપણને એક મોટિવેશન મળે. આપણને એવું થાય ને કે ક્યારે આપણે સ્ટક પડી ગયા, ક્યારેક આપણે ઊભા રહી ગયા, તો આ સાથે 4-5 વ્યક્તિ ત્યાં ઊભા હોય કે હેલ્પ કરી, રાઈટ? કે આ વ્યક્તિ અહીંયા સ્ટક છે, રાઈટ? તો હું જઈને ત્યાં એમને સમજાવું કે કેવી રીતે એ આગળ વધી શકે. અને એ જ વસ્તુ છે. બાકી કોઈ જ વ્યક્તિ કોઈને હેલ્પ કરવા માટે અત્યારે હાલમાં રેડી જ નથી રેડી. કશું એમ કહે ને કે ચાલો બાજુમાં એક સ્ટોર ઓપન થાય છે, રાઈટ? અને એ સ્ટોર વાળો બીજે 2 સ્ટોર બાજુમાં સ્ટોર હોય તો શું એને હેલ્પ કરશે? નો, નેવર. એકબીજાનું એ જ જોશે કે મારો સ્ટોર કેટલો વધારે ચાલશે, રાઈટ? પણ આ બિઝનેસ જ એવો ડિફરન્ટ છે ને, એ જ વસ્તુ છે કે જ્યાં આપણે અટકીએ છીએ, જ્યાં આપણે ગ્રોથ નથી મળતો ને ત્યાં એ લોકો હેલ્પ કરે છે. ના, કે તમે ગ્રો જો, તમારી લાઈફને ગ્રો કરો, તમારે ફાઇનાન્શિયલી રીતે ગ્રો થાવ. અને લેટ્સ સી, બહુ બધા પીપલ છે, આપણે એમના પાસે જઈએ. ઓવર ટુ યુ, હિનાંગી. હેલો એવરીવન, હિરાંગી પટેલ ફ્રોમ અલાબામા યુએસએ અને ઓરિજિનલી ફ્રોમ સુરત ઇન્ડિયા, ગુજરાતી છે. અને આજનો ટોપિક જે સ્ટકથી લીપ, કે જ્યાંથી અમારી લાઈફ પણ બદલાઈ ગઈ છે. સો આપણી લાઈફમાં આપણે ઘણીવાર સ્ટક હોઈએ છીએ. કોઈક વાર આપણે સેમ રૂટીનમાં હોય કે એવરીડે આપણે સેમ કામ કરતા હોય, જોબ પર જવાનું હોય કે પછી ફિઝિકલ બિઝનેસ હોય તો પણ આપણે સેમ રૂટીન આપણે ફોલો કરવાનું હોય છે, રાઈટ? અને સેમ વિચાર એવરીડે કે આપણે કંઈક કરવું છે, પણ આપણે એવા વિચારમાં જ આપણે સ્ટક થતા હોય છે. અને બીજું કે સેમ રિઝલ્ટ, કે એવરીડે આપણે એમ કરીએ કે આનાથી કંઈ ખાઈશ, કંઈ બીજું મળી જાય તો, પણ એ ખાલી વિચાર જ હોય છે. અને અંદરથી આપણને એવો અવાજ આવતો જ હોય છે કે લાઈક આપણે કંઈક નવું કરવું છે, કંઈક ચેન્જ કરવું છે. કારણ કે આજે બધાને ફ્રીડમ જોઈએ છે, રાઈટ? એ પછી ટાઈમ ફ્રીડમ હોય કે ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય કે ગમે તે, રાઈટ? તો એના માટે વિચારે તો છે, પણ એ સ્ટેપ્સ નથી લેતું, રાઈટ? સો એ સ્ટક છે, કારણ કે એ એક્શન નથી લેતું. સો સ્ટક કેમ લાગે છે કે આપણે કોઈક વાર આપણે કંઈક કરવું હોય ને તો આપણે ફેલ થવાનો ડર હોય છે. પછી ચાલુ કરીએ કોઈ પણ વસ્તુ તે પહેલાં જ આપણી અંદર ઓવર થિંકિંગ આવી જાય કે હું ચાલુ કરા તો આવું થશે, તેવું થશે, કેવું થશે, આપણને કંઈ ખબર નથી. અને બીજું કે આપણે પરફેક્ટ ટાઈમની રાહ જોતા હોય છે કે આજે નહીં, કાલે નહીં, લાઈક હજુ વાર છે, લાઈક સો આ બધું જ્યારે બધું ભેગું થાય ને તો એ ટાઈમે જ આપણે એ જગ્યા પર આપણે સ્ટોપ થઈ જાય.
ને આપણને કંઈ ખબર જ નહીં પડે કે આપણે આપણી લાઈફમાં શું કરવું છે અને કેવી રીતે કરવું છે. સો સ્ટક રહેવું હોય ને એ આપણી સિચ્યુએશન નથી કે આપણે ત્યાં સ્ટક જ રહીએ. ગમે તે પરિસ્થિતિ હોય તો સિચ્યુએશન બધાની બદલાય છે, પણ એ સિચ્યુએશન ક્યારે બદલાય કે તમે એક ડિસિઝન લેવ, રાઈટ? તમે ડિસિઝન નહીં લઈ ત્યાં સુધી તમારી સિચ્યુએશન કોઈ દિવસ બદલાવાની નથી. એ સિચ્યુએશનમાં આપણે રમ્યા કરવાના છે અંદર, રાઈટ? સો એ બધી વસ્તુ અમે જાતે પણ ફીલ કરેલી જ છે, અને આ બધી વસ્તુ જ્યારે અમે ફીલ કરીને ત્યાર પછી જ એક દિવસ એવો હતો કે જ્યાં રિયલાઇઝ થયું કે હવે આપણે ચેન્જ નથી કરવું, લાઈક સ્ટક નથી રહેવું, પણ આપણે ચેન્જ કરીને લાઈક આપણા લાઈફમાં કંઈક નવું કરવું છે, રાઈટ? અને એ જ દિવસે અમે પણ અમારી લાઈફ બદલેલી છે, અને તે જ મોમેન્ટથી અમારી પણ લીપ શરૂ થાય છે. એટલે લીપ એટલે શું કે આપણે કોઈ મોટું જમ્પ નથી કરવાનું કે લાઈક બહુ મોટું કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, મોટું પ્રોજેક્ટ કંઈ સ્ટાર્ટ કરવું છે, કોઈ મોટી લાઈક પ્રોપર્ટી બાય કરવું છે, એવી બધી જવાબદારી આપણે નથી કરવાની. અને પરફેક્ટ પ્લાનની પણ જરૂર નથી, બીકોઝ આપણું આ પ્લેટફોર્મ જ એટલું ઇઝી છે કે જેમાં આપણને જસ્ટ 18 એન્ડ ઓલ્ડર જ હોવા જોઈએ. આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં આપણા ટાઈમે આપણે આપણી રીતે જ આ બિઝનેસ કરવાનો હોય છે, રાઈટ? સો લીપ એટલે શું કે એક સ્મોલ સ્ટેપ્સ કે સ્ટક હતા કે પહેલા સેમ રૂટીનમાં જીવતા હતા, સેમ લાઈક વિચાર પણ હતા, રાઈટ? અને શું કરવું, વિચાર બધા બહુ હતા કે આ કરીએ પેલું કરીએ, પણ રસ્તો ખબર નહીં હતો. સો એ જ ટાઈમે આ એક લીપ કે એક સ્મોલ સ્ટેપ લીધું, અને એ સ્ટેપ લીધું ને ત્યાર પછી જ અમે પણ અમારી લાઈફ ચેન્જ કરેલી છે. સો પ્લીઝ તમે પણ અમારી લાઈવ જોતા હોય તો જો તમને પણ આવા ઓવર થિંકિંગ આવતા હોય તો બંધ કરો, અને એ ઓવર થિંકિંગની જગ્યાએ આપણે એક્શન લેવાની જરૂર હોય છે. અને જો તમે એવું વિચારતા હોય કે હું પરફેક્ટ થામ, મારી પાસે પરફેક્ટ પ્લાનિંગ થશે પછી હું બિઝનેસ સ્ટાર્ટ કરીશ કે ગમે તે નવી ઓપોર્ચ્યુનિટી હું લાઈક જોડાવા કે ગમે તે કંઈ, રાઈટ? પણ એ બધું કરવાની બદલે આપણે એક સ્મોલ સ્ટેપ્સથી સ્ટાર્ટ કરવાની જરૂર હોય છે, બીકોઝ જ્યાં સુધી તમે સ્ટેપ્સ નહીં લેવ ને ત્યાં સુધી કોઈ દિવસ આપણા લાઈફમાં ચેન્જ આવવાનો નથી. અને ફિયરને કોઈ દિવસ આપણે લાઈક આગળ લાવવાની જરૂર નથી. આપણે આપણી જાતે આગળ જવા માટે સ્ટેપ્સ લેવાની જરૂર હોય છે. અને બીજું કે આપણે અહીંયા એકલા નથી કે જેમાં આપણે બિઝનેસ હોય કે આપણે લાઈક જોબ પર હોય ને તો આપણે આપણું કામ કરવું પડે. બિઝનેસ હોય તો ત્યાં પણ આપણે એમ્પ્લોય તરીકે આપણને જે ઓપોર્ચ્યુનિટી આપે ને એ પ્રમાણે જ આપણે કામ કરવાનું હોય છે. પોતાનો બિઝનેસ હોય તો એ રીતે જ આપણે આપણા પોતાની અંદર ધ્યાન આપીને કામ કરવાનું હોય છે. સો કહેવાનો મતલબ કે આપણે અલોન હોઈએ છીએ, જ્યારે અહીંયા તમે અલોન નથી, તમને રાઈટ ગાઈડન્સ આપવામાં આવે છે. અને આ જ ગાઈડન્સથી અમારે લાઈક કોમ્યુનિટીનો સપોર્ટ મળે છે, અને તમે કોઈ પણ જગ્યાએ અટકો છો ને તો એમાં તમને સપોર્ટ આપવામાં આવે છે. અને એ જ મોમેન્ટ જ્યારે અમે આ રીતે કોમ્યુનિટીનો અમે લોકોએ જ્યારે હેલ્પ લીધી ને તેનાથી મારી લાઈફમાં પણ શું ચેન્જ થયું કે મેં મૂવ ઓન કર્યું, અને આ મૂવ ઓન કરવાથી, આ લીપ કરવાથી મારી અંદર પણ ક્લેરિટી મળી, બીકોઝ અમે પણ તમારી જેમ વેબિનારથી જ આવેલા હતા, અને અમે પણ ફ્રી ટ્રાયલ પીરિયડ લીધેલો હતો કે લાઈક અમને કંઈક કરવું છે, અને બિગ એક બોલ્ડ સ્ટેપ કે જેના લીધે જ આજે અમે ક્લેરિટી મેળવેલી છે, કોન્ફિડન્સ પણ બિલ્ડઅપ થયો છે, અને ડિરેક્શન મળે છે. ડે બાય ડે અમને ખબર પડે છે કે અમે અમારી લાઈફને કેવી રીતે ગ્રો કરતા છે, અને અમે અમારી લાઈફમાં શું મેળવવા માંગતા છે, રાઈટ? સો વેઇટ કરવાની જરૂર નથી આપણને, કારણ કે વેઇટ તમે કરશો ને તો સમય કોઈ દિવસ તમારી વેઇટ કરવાનો નથી. એના બદલે મૂવમેન્ટ કરો કે તમે સ્ટેપ્સ લેવ. તમે આજે એક સ્ટેપ લેશો ને તો જ તમારું ફ્યુચર બદલાશે, નહીં તો તમે જ્યાં છો ને ત્યાં તમે રહી જશો. સો તમારી લાઈફ જો તમારે ચેન્જ કરવું હોય ને તો એ તમારા પર છે કે એ તમે જ્યારે સ્ટેપ્સ લેશો ત્યારે તમે ડેફિનેટલી ચેન્જ કરી શકશો. અને તમે સ્ટક નથી, પણ તમે જસ્ટ એક સ્ટેપ્સથી દૂર છે કે જે તમે ડિસિઝન લેવાની જરૂર હોય છે. સો જસ્ટ સ્મોલ સ્ટેપ લેવ, અને તમે પણ તમારી જર્ની જે રીતે અમે બધાએ સ્ટાર્ટ કરેલી છે, અને અમે આજે અમારી જર્નીથી અમે ઘણું બધું મેળવી રહેલા છે, એ જ રીતે તમે પણ મેળવી શકો છો. સો ડેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી. અને યસ, યુ આર રાઈટ કે સ્ટક આપણે બધી જગ્યાએ હોય છે, રાઈટ? પણ આપણે એક એક્શન લેવાથી છે ને એ સ્ટક પણ કાઢી નાખીએ છીએ. એ આપણે જસ્ટ બોલીને એને વધારી દઈએ છીએ. એવું વિચારતા જ નથી કે ચાલો ને આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ફટાફટ કાઢીએ, રાઈટ? અને જેમ કહીએ ને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી હવે માઇન્ડસેટ એવું ચેન્જ થયું ને કે પ્રોબ્લેમ્સો પર નહીં, સોલ્યુશન પર જ ફોકસ થાય. પહેલાં તો મારી જ વાત કરું ને તો એવું જ હતું કે અરે આ કેવી રીતે થશે, મારાથી નહીં થાય. એટલે ઘણા બધા આ ટાઈપના
માઇન્ડમાં વિચારો આવવા માંડે. આપણે કોઈને કહી પણ ના શકીએ, ઓનેસ્ટલી કહું. અને હવે શું થાય છે કે એટલું બધું એમ અ, અમુક વસ્તુ એવું હોય ને કે એમ ફીલ થાય કે આ તો કાં બહારની વસ્તુ છે, બટ સ્ટીલ આઈ કેન ડુ ઇટ, થઈ જશે. આના માટે સોલ્યુશન આપણે કાઢી નાખીશું. અને એ વસ્તુ આવી ને ધેન પછી વિચારવાના વે બદલાઈ ગયા. અને એ વે થી છે ને ડેફિનેટલી ઇટ્સ ટોટલી ડિફરન્ટ. સાચે કહું તો છે ને સાચો માર્ગ પણ દેખાય છે અને આપણને ઘણા બધા સોલ્યુશન પણ દેખાય છે એમ કે ના આપણે આ વસ્તુ કરવી જોઈએ. એની કરતાં આપણે પેલું વિચારીએ તો શાંતિથી આપણો એક દિવસ એમ જ બગડી જાય, એમ શાંતિ પણ ના રહી. ઇવન આપણે માઇન્ડને બહુ જ એ વિચાર કરીને એટલું ડાઉટમાં ભરી દઈએ ને કે વિચારવા માટે એ એબલ જ ના હોય. સાચી વાત કહું તો એબલ જ ના હોય. એટલે કહેવાનો મતલબ એ જ છે કે તમને જે કરવું હોય ને તમે શાંતિથી એકવાર બેસીને વિચારો કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે, હું જે વિચારું છું એ પરફેક્ટ છે, રાઈટ? લેટ્સ સી, વી હેવ સંધ્યાબેન. ઓવર ટુ યુ, સંધ્યાબેન. થેન્ક યુ કિંજલબેન. હું સંધ્યા પત્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતી છું. યસ, આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે કે સ્ટક થયેલા હોય ત્યારે કેવી રીતના આપણે આપણી જાતને લિફ્ટ કરી શકીએ, રાઈટ? કેમ કે આપણે વુમન લોકોને તે જવાબદારી જ ઘરની, ફેમિલીની હોય, છોકરાઓની હોય, કે આપણે આપણા વિચારને તો સાઈડે જ મૂકી દીધા ને આપણે જે આપણું જે વિચારીએ તે થતું નથી, કારણ કે આપણે એની પર કોઈ દિવસ આપણે કામ જ નથી કરતા એ વસ્તુ પર. આપણી માટે આપણે ખાલી આપણું ફેમિલી કે કિડ્સ, બિઝનેસ, આપણો ફેમિલી બિઝનેસ, એમાં જ ઓલ ધ ટાઈમ સ્ટક રહીએ છીએ. પણ આપણા માટે આપણે જ વિચારવું પડશે. આપણે બીજા કોઈ આપણી સારું નથી વિચારવાનું. કારણ કે આપણા સપના આપણે પણ જ્યારે લાઈક મારું કેમ તો હું પણ લાઈક પાર્ટ ટાઈમ જોબ તો કરતી, પણ તો પણ મારા માટે ટાઈમ મને નહીં મળતો હતો. એક રીતે એમ કે આપણે સ્ટક જ હતી હું પણ. ને છેલ્લા લાઈક 5-6 years થયા તો વધારે સ્ટક હતી આફ્ટર પેન્ડામિક. કે મારે ત્યારે મને એવું હતું કે મારે મારું કંઈક કરવું છે, પણ શું કરવું તે ખબર જ નહીં પડતી હતી. ને જ્યારે મેં આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ વિશે આવી રીતના ફેસબુક પર સ્ક્રોલ જ કરતી હતી ને મેં જોયું આ, ત્યારે મેં વિચાર્યું કે આ એક છે ઓપ્શન મારી હારું, કે હું મારા માટે કંઈક કરી શકું ને મારી હારું લાઈક સ્ટેપ લઈ શકું. ને મેં $149 પે કર્યા. અને જ્યારે મેં વિડીયો જોયો ને ત્યારે પહેલા તો મને પણ એવું જ હતું કે આ કંઈ રિયલ નહીં હોય, પણ જ્યારે વિડીયો મેં બધા જોયા ને ત્યારે સ્ટેપ બાય સ્ટેપ આ સિસ્ટમ એટલી સરસ છે કે આપણને સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડવામાં અહીંયા આવતું જ છે. તો સ્ટક થવાનો તો બહુ અહીંયા પ્રોબ્લેમ નથી કે આપણે અહીંયા સ્ટક થઈ ગયા, કારણ કે અહીંયા આપણને કમ્યુનિટી એટલી સરસ મળેલી છે કે બધા તમને ક્વેશ્ચનના આન્સર અહીંયા મળતા જ છે. તમે જ્યાં અટકો ને ત્યાંથી અહીંયા આપણને બધા આન્સર મળી જ રહે છે આગળ વધવા માટે. એટલે અહીંયા સ્ટક થવાનો બહુ ચાન્સીસ ઓછા છે. આપણે કેટલી મહેનત કરીએ એની પણ વધારે જાય છે કે તમારે કેટલું આમાં શીખવું છે ને કેટલી ઝડપથી તમારે આ બિઝનેસમાં આગળ વધવું છે. તો મેં પણ આ એક સ્ટેપ લીધું, એક્શન નહીં લેતે તો કદાચ હજુ પણ સ્ટક જ હોતે કે શું કરું એમ. પણ આ એક સ્ટેપ આજે મને મારી ફ્રીડમ આપે છે. પ્લસ તમને કીધું તેમ લાઈફ ને હું જે રીતે જીવવા માંગતી હતી તે રીતે જીવું છું. ને આજે આ બિઝનેસ એવો છે કે તમારે આમ કે સ્ટક થઈ જવાય એવું જરૂર જ નથી. તમારે ફેમિલીમાં સ્ટક થવાય કે ગમે ત્યાં તમે તમારું બીજું કામ પણ કરતા આ બિઝનેસ તમારો ચાલુ જ રહી છે. ને આપણે તો ખાલી આ બિઝનેસમાં 10% વર્ક કરવાનું છે ને
90% વર્ક ઓટોમેશન પર ચાલે છે. તો સ્ટક થવાનું તો અહીંયા આવતું જ નથી. તો દેટ્સ વાય ઇઝી. આપણી હાઉસવાઈફ માટે તો બહુ જ ઇઝી બિઝનેસ છે કે આપણે આ ઘર, ફેમિલી, કિડ્સ બધા સાથે આપણે આ કામ કરી શકીએ છીએ. તો હું એક જ વાર કહીશ કે આ એકવાર ટ્રાય, અમે રોજ જ એક જ વાત કરતા છે કે તમે એકવાર આ ટ્રાય કરો. ટ્રાય કરવામાં નથિંગ ઇઝ રોંગ, કારણ કે તમને જે $149 તમે પે કરો છો એ રિફંડેબલ છે. 30 ડેઝનો પીરિયડ આપણને અહીંયા આપવામાં આવે છે ને 100% ગેરંટી સાથે એ જ રિફંડેબલ. તમારે આ બિઝનેસમાં જોઈન્ટ નહીં થવું હોય તો પણ અહીંયા એ લોકો રિફંડ આપવા રેડી છે. તો અહીંયા સ્ટક આપણે બિલકુલ થતા નથી. તો that be all for me, Kinjalben. Over to you. થેન્ક યુ સંધ્યાબેન. એન્ડ યા, ઇટ્સ અમેઝિંગ. આજનો ટોપિક બહુ જ અમેઝિંગ હતો, સ્ટક એન્ડ લીપ, રાઈટ? હવે મારે જસ્ટ એ જ કહેવું છે કે જે તમે ચૂઝ કરો, લાઈક હજુ તમે એવું વિચારો છો કે તમે સ્ટકમાં જ રહેવા માંગો છો, કે લાઈક તમે એક લીપ તમારી જાત પર, પોતાની જાત પર ટ્રસ્ટ કરો અને તમારી લાઈફને ચેન્જ કરવા માટે જો તમે રેડી હો, રાઈટ, તો આ બિઝનેસ તમારા માટે છે અને બધા માટે વર્ક કરે જ છે, ડેફિનેટલી કરે છે. જો તમે સ્ટીલ હજુ સ્ટક રહેવા માંગતા હો, તમારા રૂટીનથી સ્ટક રહેવા માંગતા હોય, કે જે બે જોબ કરે છે કે પછી ટ્રેડિશનલ બિઝનેસ 24 hours ચલાવે છે, રાઈટ, સ્ટીલ એ જ એમાં સ્ટક રહેવા માંગતા હોય, ઓર ઘણા પીપલ સ્ટક રહે છે તે એ લોકોની એકની એક જ ઇન્કમ ઇન્ક્રીઝ નથી થતી, રાઈટ, ઓર મે બી એમની લાઈફ આખી ચેન્જ કરવા માંગતા હોય, તો એ બધી વસ્તુમાં જો તમે સ્ટક છો, રાઈટ, તો આ એ જ વસ્તુ છે કે તમે એકવાર તમારી જાત પર એકવાર ટ્રસ્ટ કરો, કે લર્ન સમથિંગ, કશું નવું વસ્તુ શીખો અને ટ્રાય ઇટ, કે તમારા માટે તમે કંઈ બિલ્ડ કરી શકો, રાઈટ. તમે પોતાના માટે ઘર તો બનાવો જ છો, રાઈટ, પોતાના માટે કરો છો, પોતાના ફેમિલી માટે પોતાનું બનાવો છો, રાઈટ, એ વસ્તુ તમે હકથી કહી શકો છો. તો વાય નોટ કંઈક એવું વસ્તુ બિલ્ડ કરો કે તમે તમારું પોતાનું કહી શકો અને પોતાના ફેમિલી માટે એ વસ્તુ તમે સેટઅપ કરો છો, બિલ્ડ કરો છો, રાઈટ. અને આ એક એવો બિઝનેસ છે કે તમે ફેમિલીને પાસ ઓન કરતા જશો, અને સેમ થિંગ છે કે તમે જ્યાંથી લાઈક જે વસ્તુ મેળવી રહ્યા છો ને ત્યાંથી જ એ વ્યક્તિનો બેનિફિટ ચાલુ થશે. દેટ ઇઝ ધ વન થિંગ. કારણ કે બિઝનેસ ઘણા બધા છે, રાઈટ, પણ બિઝનેસમાં કેવું હોય છે કે નોર્મલી વાત છે કે ટ્રેડિશનલ બિઝનેસની વાત જ જોઈ લઉં ને, તો એ વ્યક્તિએ ભલે તમે પાસ ઓન કરો બટ સ્ટીલ સેમ કામ તો કરવું જ પડે, રાઈટ. આમાં બી કામ તો કરવું જ પડે છે, બટ ડેફિનેટલી આગળનું જે બેનિફિટ છે ને એ વ્યક્તિને સ્ટીલ એને મળશે. દેટ ઇઝ ધ ડિફરન્સ. એટલે અમેઝિંગ છે. અને મેઇન વસ્તુ એ છે કે આ ડિજિટલી રીતે ચાલે છે અને નવી જનરેશનને એ વસ્તુ બહુ જ ગમે છે, રાઈટ. એટલે એમ જ બી એ લોકો ત્યાં છે ને ટાઈમ પાસ કરવાના જ છે, રાઈટ. તો વાય નોટ એ લોકો પોતાનું કશું બિલ્ડ કરે, એમાં ટાઈમ આપે અને અર્ન કરી શકે, રાઈટ. અને તમે અત્યારે એમના માટે બિલ્ડ કરશો, દેટ મીન્સ એમના જે ફ્યુચર છે ને તો બ્રાઇટ થવાનું જ, ડેફિનેટલી થવાનું. સો આજે એક જ ડિસિઝન તમારે જાતે લેવાનો છે કે તમારે તમારી લાઈફને કેવી રીતે ચેન્જ કરવી છે, એક લીપ મૂકીને, એક ટ્રસ્ટ મૂકીને તમારી જાત પર, કે પછી સ્ટીલ હજુ સ્ટક રહેવું છે, રાઈટ. થિંક અબાઉટ અને પોતાની જાતને જ આન્સર આપો, બીજાને કોઈને, રાઈટ. અને થિંક અબાઉટ કે મારે શું કરવું છે, રાઈટ. લેટ્સ સી, વી હેવ લોટ્સ ઓફ કોમેન્ટ હિયર. Farzana, she is watching from Indiana. Thank you so much. Krishna, she is watching from New York. Jayashri Ben, she is watching from Kentucky, I think. I'm not sure. Thank you for watching us. પણ એ યુએસએ થી જ છે. કંટકી. So, yes. એન્ડ આઈ થિંક લાઈવમાં ચાલતું હશે તો એમને કશું કીધું છે. યસ, 100%. થેન્ક યુ સો મચ. તમે તમારો ટાઈમ આપ્યો અને અમને લિસન કર્યા.
અને જો તમને આ વસ્તુ વર્થ ઇટ લાગે તો 100% ટેસ્ટ કરો. બિલીવ તો ના જ કરો, હું એટલું જ કહું. ટેસ્ટ ઇટ, અને પછી યોગ્ય લાગે તો તમારી લાઈફમાં તમે એ વસ્તુને બિલ્ડ કરી શકો છો પોતાના માટે, રાઈટ? So thank you again, and we will meet tomorrow again. Bye everyone. બાય. બાય.